નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવો વિડીયોમાં। મિત્રો, આવનારી વસંત પંચમીના દિવસે જે ઘરમાં પણ આ શાક ખવાશે તેના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે। સાથે જ જેના લગ્ન ન થતા હોય તે લોકો આ એક ઉપાય કરે છે તો તેના ઘરે મંડપ રોપાશે અને લગ્નના યોગ બનશે। તો મિત્રો, આ ઉપાય જરૂર કરી લેજો। મિત્રો, વસંત પંચમીના દિવસે આ શાક અવશ્ય ખાઈ લેજો। જો તમે બીજી વસ્તુ ન ખાઓ તો કંઈ નહીં, પરંતુ આ શાકભાજી એટલી શુભ છે કે જેને તમે આવનારી વસંત પંચમીના દિવસે ગ્રહણ કરો છો તો મિત્રો તમને બહુ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે, તેમજ તમારા ઘરમાં લક્ષ્મી અને સરસ્વતી માતાનો વાસ થઈ શકે છે। મિત્રો, વસંત પંચમીના દિવસે તમે અમુક એવા કાર્યો પણ છે જેને કરીને તમે પોતાના ઘરની ગરીબી દૂર કરી શકો છો। તેમજ જો વસંત પંચમીના દિવસે તમે ઘરમાં આ પ્રકારના શાક બનાવો છો તો મિત્રો લક્ષ્મી માતા તેમજ સરસ્વતી માતા છે તે તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને સાથે જ લક્ષ્મી માતા અને સરસ્વતી માતાની પણ કૃપા તમને પ્રાપ્ત થાય છે કે જેનાથી તમે તમારી મનોકામના છે તે પૂર્ણ કરી શકો છો। તો મિત્રો, આ વિડીયોને જો તમે એકવાર આખો જોઈ લેશો તો તમને એવી દુર્લભ જાણકારી મળશે કે જે તમને બીજા કોઈ માધ્યમથી નહીં મળી શકે। આથી જ આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે સરસ્વતી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય શ્રી માં સરસ્વતી જરૂર લખી દેજો। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં વસંત પંચમીનું બહુ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે। મિત્રો, દર વર્ષે મહા મહિનાની શુક્લ પક્ષની પંચમીની તિથિના દિવસે વસંત પંચમીનો તહેવાર માનવામાં આવે છે। ધાર્મિક માન્યતા એવી છે કે મહા મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિ ઉપર સરસ્વતી માતાનો જન્મ થયો હતો। આથી જ આ દિવસે એટલે કે વસંત પંચમીના દિવસે ઘર, મંદિર અને શાળાઓ તેમજ બીજી કોઈ પણ વિદ્યાની જગ્યા ઉપર સરસ્વતી માતાની પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। તેની સાથે જ મિત્રો, વસંત પંચમીનો દિવસ છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે મિત્રો સરસ્વતી માતાને વિદ્યા, બુદ્ધિ, સંગીત અને કલાના દેવી માનવામાં આવે છે। એવું પણ કહેવામાં આવે છે કે દેવી સરસ્વતીની ઉપાસના કરવાથી વિદ્યાર્થી છે એ કલા કૌશલમાં વધારે સિદ્ધિ મેળવી શકે છે। મિત્રો, આમ જોઈએ તો વસંત પંચમીને સરસ્વતી પૂજા પણ કહેવામાં આવે છે। તેની સાથે જ મિત્રો, હિન્દુ ધર્મમાં મા મહિનો છે જેમાં એક વસંત પંચમી પણ છે। આ દિવસ છે એ જ્ઞાન અને સંગીતની દેવી માં સરસ્વતીની પૂજાને સમર્પિત હોય છે। મિત્રો, ધાર્મિક માન્યતા એવી છે કે વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થઈ શકે છે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। તેની સાથે જ મિત્રો, વસંત પંચમી છે એ માતા સરસ્વતી, ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને સાથે જ ભગવાન કામદેવને પણ સમર્પિત હોય છે। તો મિત્રો, આવામાં તમારે વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન કામદેવની શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ। મિત્રો, આવું કરવાથી તમને જીવનમાં શુભ પરિણામની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારા જ્ઞાનમાં પણ વૃદ્ધિ થશે। શાસ્ત્રોમાં અમુક એવી વસ્તુનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે જે વસ્તુનો ભોગ છે એ તમે જો વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી તેમજ ભગવાન વિષ્ણુ, લક્ષ્મી માતા અને કામદેવને શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાનથી ભોગ લગાવો છો અને તેનું સેવન તમે પ્રસાદના રૂપમાં કરો છો તો મિત્રો તમને માતા સરસ્વતી, ભગવાન શ્રી હરિ વિષ્ણુ, ભગવાન કામદેવ તેમજ લક્ષ્મી માતાની અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમે બધા જ કાર્યોમાં સફળતા મેળવી શકો છો અને મિત્રો, તમારા વર્ષો જૂના કાર્યો છે એ પણ પૂરા થવા લાગશે તેમજ તમારી વર્ષો જૂની મનોકામના હોય છે એ પણ પૂર્ણ થવા લાગે છે। તેની સાથે જ મિત્રો, તમને જીવનમાં શુભ પરિણામ જોવા મળી શકે છે। આના સિવાય તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પણ વાસ થઈ શકે છે કે જેના લીધે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે। તેની સાથે જ મિત્રો, આપણા શાસ્ત્રોમાં અમુક એવી વસ્તુઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે અમુક વસ્તુઓનું સેવન છે તમારે વસંત પંચમીના દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ, નહીં તો મિત્રો તમને તમારા જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળશે અને સરસ્વતી માતા અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે ભગવાન કામદેવ પણ તમારાથી રિસાઈ જશે કે જેનાથી તમારું જીવન છે એ દુર્ભાગ્યમાં આવી શકે છે અને મિત્રો, તમને જીવનમાં આર્થિક તંગી જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે।
જો મિત્રો તમે ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન વસંત પંચમીના દિવસે કરો છો તો તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા થઈ શકે છે કે જેનાથી ઘરની સુખ સમૃદ્ધિમાં બાધા ઉત્પન્ન થઈ શકે છે અને અશાંતિ બનેલી રહે છે। તો મિત્રો આ વિડીયોના માધ્યમથી અમે તમને જણાવીશું કે આ વર્ષે 2025માં વસંત પંચમીના ક્યારે છે અને આની પૂજાનું શુભ મુહૂર્ત શું છે। આ સિવાય વસંત પંચમીના દિવસે કઈ વસ્તુનો ભોગ માતા સરસ્વતી તેમજ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન કામદેવને લગાવવો જોઈએ અને મિત્રો કઈ વસ્તુઓનું સેવન ભૂલથી પણ વસંત પંચમીના દિવસે ન કરવું જોઈએ। મિત્રો આ વિડીયોમાં તમે વસંત પંચમીના વિશે સંપૂર્ણ જાણકારી મળશે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા સરસ્વતીની કૃપા તમારા ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતા સરસ્વતી જરૂર લખી દેજો કે જેથી કરીને વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો આપણે સૌપ્રથમ જાણીએ કે આ વર્ષે વસંત પંચમી ક્યારે છે અને તેની પૂજાનું શુભ મુહૂર્ત શું છે। તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે પંચાંગના અનુસાર મહા મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિ છે અને 2 ફેબ્રુઆરીના દિવસે સવારે 9:14 શરૂ થશે અને મિત્રો આ વસંત પંચમી તિથિનું સમાપન છે એ 3 ફેબ્રુઆરીના રોજ સવારે 6:52 પૂરું થશે। આથી વસંત પંચમી છે એ 2 ફેબ્રુઆરીના દિવસે મનાવવામાં આવશે। તેમજ મિત્રો વસંત પંચમીની પૂજાનું શુભ મુહૂર્ત છે એ 2 ફેબ્રુઆરીના દિવસે સવારે 7 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીનું મુહૂર્ત રહેશે। આવામાં તમે મિત્રો આ સમયમાં સરસ્વતી માતાની પૂજા અર્ચના કરી શકો છો। આવું કરવું તમારા માટે શુભ અને ફળદાયી નીવડી શકે છે। તેમજ મિત્રો પંચાંગના અનુસાર 2 ફેબ્રુઆરીના દિવસે વસંત પંચમીના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર રહેવાનો છે કે જેના ઉપર સિદ્ધિ યોગ રહેવાનો છે। તો મિત્રો હવે આપણે જાણીએ કે વસંત પંચમી ઉપર માતા સરસ્વતી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન કામદેવને આપણે કઈ વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ અને કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ। તો મિત્રો આપણે પહેલી વસ્તુ છે એ પીળી સરસવ આવે છે। મિત્રો વસંત પંચમીના દિવસે તમે પીળી સરસવ ગ્રહણ કરો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આનો રંગ છે એ દેવી સરસ્વતીનો પ્રિય રંગ પીળાની સાથે સંબંધિત છે। તેમજ મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી હરિ વિષ્ણુને લીલા શાકભાજી અને સરસવ બહુ જ પ્રિય છે એટલા માટે મિત્રો આ વસ્તુ આપણે અર્પિત કરવી એ બહુ જ શુભ મનાય છે। તો મિત્રો વસંત પંચમીના દિવસે તમે સરસવની બનાવેલી કોઈ પણ વાનગી ખાઓ છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે અને દેવી સરસ્વતી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી વ્યક્તિને જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થશે અને તેના જ્ઞાનમાં પણ વૃદ્ધિ થઈ શકે છે। તેમજ મિત્રો નંબર 2 ઉપર આવે છે સાકરકોળું। જી હા મિત્રો, સાકરકોળું શાક છે એ વસંત પંચમીના દિવસે વિશેષ રૂપથી બનાવવામાં આવે છે કારણ કે મિત્રો સાકરકોળું છે એ પીળા રંગનું હોય છે કે જે આ વસંત પંચમીનો મુખ્ય રંગ હોય પીળો માનવામાં આવે છે। મિત્રો પીળો રંગ છે એ જ્ઞાન બુદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક મનાય છે અને આ રંગ છે એ દેવી સરસ્વતી અને ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ છે। સાકરકોળું છે એને હળદર ઘી અને સાદા મસાલાની સાથે પકાવીને ખાવામાં આવે છે કે જેનાથી આનો સ્વાદ છે એ વધી જાય છે। મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર પીળા સાકરકોળા કે શાક ખાવાથી બુદ્ધિ છે એ તેજ થઈ શકે છે અને જીવનમાં સુખ શાંતિ આવી શકે છે। તો મિત્રો આપણે વિડીયોની શરૂઆતમાં પણ જોયું કે તમારે આજે વસંત પંચમીના દિવસે એવી કઈ શાકભાજી ખાવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે અને સાથે જ ભગવાન વિષ્ણુ તેમજ માતા સરસ્વતીનો પણ વાસ થઈ શકે। તો મિત્રો તમારે વસંત પંચમીના દિવસે આ મહત્વની શાકભાજી એટલે કે આ સાકરકોળું સેવન કરવું જોઈએ। જો તમે આ સાકરકોળાનું શાક અથવા તો એમ જ કે કોઈ વસ્તુ બનાવીને ખાશો તો મિત્રો સરસ્વતી માતા તેમજ માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ અને કામદેવની કૃપા તમને પ્રાપ્ત થશે કે જેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થવા લાગશે। તેમજ આ સાકરકોળો આ દિવસે એટલે કે વસંત પંચમીના દિવસે ભગવાનને અર્પણ કરો છો તો તે પણ બહુ જ શુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો ત્રીજી વસ્તુ છે એ ચણાની દાળ અને દૂધી આવે છે। મિત્રો વસંત પંચમીના દિવસે ચણાની દાળ અને દૂધીનું શાક બનાવવું એ પણ બહુ જ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો ચણાની દાળ છે એ પીળા રંગની હોય છે કે જે દેવી સરસ્વતી અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે। મિત્રો દૂધી છે એ સાવ હલકી અને પચવામાં સાવ આસાન શાકભાજી મનાય છે
કે જે સ્વાસ્થ્ય માટે પણ બહુ જ લાભદાયક માનવામાં આવે છે। મિત્રો, ધાર્મિક માન્યતા એવી પણ છે કે જે આ દિવસે પીળી વસ્તુ ખાવાથી બુદ્ધિ અને એકાગ્રતા છે એ વધે છે અને આપણને માનસિક શાંતિ પણ મળે છે। તેની સાથે જ મિત્રો, દૂધી છે એ આપણા શરીરને ઠંડક પ્રદાન કરે છે। તેમજ મિત્રો, ચણાની દાળ છે એ પ્રોટીનનો બહુ સારો સ્ત્રોત છે। તેમજ એને ચોખા અને રોટલીની સાથે ખવાય છે। તેની સાથે જ મિત્રો, ચોથી વસ્તુ છે કે કેસર અને હળદરવાળા મીઠા ચોખા પણ ખવાય છે। તેમજ મિત્રો, વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી, ભગવાન વિષ્ણુ અને ભગવાન કામદેવને કેસર અને હળદરવાળા મીઠા ચોખા અર્પણ કરીને તેનો ભોગ લગાવવામાં આવે છે। આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે, કારણ કે મિત્રો, પીળા રંગ છે એ જ્ઞાન, સૌભાગ્ય અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે અને આને દેવી સરસ્વતી તથા ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી વિદ્યા અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। આના સિવાય મિત્રો, કેસર અને હળદર બેઉ શક્તિશાળી તત્વ છે કે જે સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકે છે। આ વસ્તુને ઘી, ચોખા, એલચી અને સૂકા મેવાની સાથે પકાવવામાં આવે છે કે જેનાથી આનો સ્વાદ છે એ વધી જાય છે। તેની સાથે જ મિત્રો, ભગવાન કામદેવને પણ આ ભોગ વિશેષ રૂપથી પ્રિય માનવામાં આવે છે, કારણ કે આ વસ્તુ છે એ પ્રેમ અને સૌંદર્યનું પ્રતીક માનવામાં આવે છે। મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર આ ભોગને માતા સરસ્વતી, ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન કામદેવને અર્પણ કરવાથી બુદ્ધિનો વિકાસ થઈ શકે છે। તેમજ વ્યવહારિક જીવનમાં પ્રેમ બનેલો રહે છે અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થઈ શકે છે। તેમજ મિત્રો, પાંચમી વસ્તુ છે એ ગુંદીના લાડુ આવે છે। મિત્રો, ગુંદીના લાડુ છે એ ભગવાન વિષ્ણુ, માતા સરસ્વતી, લક્ષ્મી માતા તેમજ ભગવાન કામદેવને બહુ જ પ્રિય માનવામાં આવે છે અને વસંત પંચમીના દિવસે આ ગુંદીના લાડુનો ભોગ પણ ચડાવવામાં આવે છે। તેમજ મિત્રો, ભગવાન વિષ્ણુને મીઠા વ્યંજનો છે એ વિશેષ રૂપથી પ્રિય હોય છે અને ગુંદીના લાડવા છે આમાંથી એક માનવામાં આવે છે। તેમજ મિત્રો, સરસ્વતી માતાને આ પ્રસાદ અર્પણ કરવાથી વિદ્યાર્થી અને કલાકારોને જ્ઞાન, વિદ્યા અને રચનાત્મકતાના આશીર્વાદ મળે છે। તેની સાથે જ મિત્રો, ભગવાન કામદેવને આ લાડવા અર્પણ કરવાથી પ્રેમ અને સૌંદર્યમાં પણ વૃદ્ધિ થઈ શકે છે। મિત્રો, એવી પણ માન્યતા છે કે આ ભોગને ગ્રહણ કરવાથી મનમાં નકારાત્મક ઉર્જા હોય છે તો તે સમાપ્ત થઈ શકે છે અને જીવનમાં પ્રેમ, સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનનો સંચાર થઈ શકે છે। તેની સાથે જ જીવનમાં પણ શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને અધૂરા રહી ગયેલા કાર્યો છે એ ભગવાન વિષ્ણુ તેમજ સરસ્વતી માતા અને કામદેવની કૃપાથી જલ્દી જ પૂર્ણ થવા લાગે છે। તેની સાથે જ મિત્રો, આના પછીની વસ્તુ એ છે કે ખીર આવે છે। મિત્રો, ખીર છે એ વસંત પંચમીના દિવસનો પ્રમુખ ભોગ માનવામાં આવે છે, જેને દેવી સરસ્વતી, ભગવાન વિષ્ણુ તેમજ ભગવાન કામદેવને અર્પણ કરવામાં આવે છે। ખીર છે એ દૂધ, ચોખા, ખાંડ અને ઇલાયચી નાખીને બનાવવામાં આવે છે। તો માતા સરસ્વતીને દૂધ અને ચોખાથી બનેલા મીઠા વ્યંજન વિશેષ રૂપથી પ્રિય હોય છે। તેમજ ભગવાન વિષ્ણુને પણ આ ભોગ અત્યંત પ્રિય હોય છે અને આને ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને સાથે જ ભગવાન કામદેવને ખીર ચડાવથી પ્રેમ અને આકર્ષણ વધી શકે છે। મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર વસંત પંચમીના દિવસે કેસરવાળી ખીર તમે ભગવાનને અર્પણ કરો છો તો તેનાથી બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થઈ શકે છે। તો આ સમયમાં તમારે ભોગ લગાવીને પછી ખીરનો પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવો જોઈએ, કારણ કે મિત્રો, આ ભોગ માત્ર સ્વાદિષ્ટ નહીં પરંતુ આને ખાવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થઈ શકે છે। તેની સાથે જ આના પછીની વસ્તુ છે કે મિત્રો, ચણાની દાળ અને ગોળ આવે છે। વસંત પંચમીના દિવસે ચણાની દાળ અને ગોળનો ભોગ લગાવવો તે બહુ શુભ માનવામાં આવે છે, કારણ કે ચણાની દાળ છે એ પીળા રંગની હોય છે, જે દેવી સરસ્વતી, ભગવાન વિષ્ણુ અને ભગવાન કામદેવને ખૂબ જ પ્રિય હોય છે। અને આ સિવાય મિત્રો, ગોળ છે એ મીઠાશ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે અને આ સમયમાં સરસ્વતી માતાને આ ભોગ તમે ચડાવો છો તો મિત્રો, સ્મરણ શક્તિ બહુ તેજ થાય છે અને વિદ્યાર્થીને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે। તેની સાથે જ ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી ધન અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે અને ભગવાન કામદેવને આ ભોગ અર્પણ કરીએ છીએ તો પ્રેમ સંબંધમાં મજબૂતાઈ આવે છે અને આ વસ્તુને ગ્રહણ કરવાથી આપણા શરીરને ઉર્જા પણ મળી શકે છે અને આ વસ્તુ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે। તો મિત્રો, આ એટલી વસ્તુ હતી કે જેનો ભોગ તમારે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી, ભગવાન વિષ્ણુ તેમજ ભગવાન કામદેવને શ્રદ્ધાપૂર્વક ભોગ લગાવવો જોઈએ
અને તેનો જ પ્રસાદ તમારે પ્રસાદના રૂપમાં સેવન કરવું જોઈએ। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે વસંત પંચમીના દિવસે કઈ કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। તો મિત્રો પહેલી વસ્તુ છે કે રીંગણા આવે છે। મિત્રો આપણા શાસ્ત્રોમાં રીંગણા અશુદ્ધ શાકભાજી મનાય છે, તેમજ મિત્રો રીંગણાને વ્રત તેમજ તહેવારોમાં વર્જિત માનવામાં આવે છે। આથી જ મિત્રો વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી, ભગવાન વિષ્ણુ તેમજ કામદેવને શુદ્ધ અને સાત્વિક ભોજન જ અર્પણ કરવામાં આવે છે। આથી જ આ દિવસે બિલકુલ પણ રીંગણાનું શાક અથવા તો કોઈ પણ રીંગણાની વાનગી ન ખાવી જોઈએ। તેની સાથે જ મિત્રો તમારે આ દિવસે કોઈ પણ તામસી ખોરાક છે એ ગ્રહણ ન કરવો જોઈએ, તેમજ લસણ અને ડુંગળીનું પણ સેવન તમારે આ દિવસે ન કરવું જોઈએ। અને જો તમે આજના દિવસે લસણ અને ડુંગળીનું સેવન કરો છો તો મિત્રો તમને પૂજાનું પૂરેપૂરું ફળ મળી શકતું નથી। આ એવી વસ્તુ છે કે જેનાથી કામ વાસનામાં વધારો થઈ શકે છે। આથી જ આ વસ્તુ બહુ અશુભ મનાય છે। તો મિત્રો તમારે વસંત પંચમીના દિવસે આટલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। અને ઉપરયુક્ત અમે તમને જે શાકભાજી જણાવી છે એ જો તમે વસંત પંચમીના દિવસે ગ્રહણ કરો છો તો મિત્રો તમને ભગવાન વિષ્ણુ, માતા સરસ્વતી, માતા લક્ષ્મી તેમજ ભગવાન કામદેવની કૃપા અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો હવે આપણે વાત કરીએ જો તમારા લગ્ન ન થતા હોય તેમજ તમારા માટે માગું ન આવતું હોય, જો તમારી ઉંમર વધી ગઈ હોય અથવા તો તમારા માટે માગું તો આવે છે પરંતુ વાત આગળ ચાલતી ન હોય, તેમજ જો તમારા લગ્ન બંધાઈ ગયા હોય અથવા તો તમારી ઉપર કોઈની નજર લાગી ગઈ હોય તો મિત્રો જો તમે આ એક આંબાના પાંદનો ઉપાય વસંત પંચમીના દિવસમાં તેમજ તેના પછીના કોઈ પણ દિવસોમાં કરી લેશો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન થઈ જશે। મિત્રો ઉપાય એટલો બધો ખાસ છે કે જો આંબાના પાંદનો ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી લેશે કે જેના લગ્નમાં બહુ બાધા આડે આવે છે તો તે લોકોએ આ ઉપાય આવનારી વસંત પંચમીના દિવસોમાં અવશ્ય કરી લેવો જોઈએ। કારણ કે મિત્રો આ વસંત પંચમી છે એ એવો દિવસ છે કે એ દિવસે જો તમે આંબાના પાંદનો એક ઉપાય કરી લો છો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન થઈ જાય છે। તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે તમારી પાસે એક આંબાનું પાંદ હોવું જોઈએ। મિત્રો હવે આંબાનો પાંદ છે એ એકદમ સાફ હોવું જોઈએ। આ પાંદ તૂટેલું હશે તો તમને આ ઉપાયનું ફળ નહીં મળી શકે। આથી જ એક ચોખ્ખું અને આખું આંબાનું પાંદ લેવાનું છે અને તેને તમારે ગંગા જળથી સાફ કરી લેવાનું છે। ત્યાર પછી તમારે એ આંબાના પાંદ ઉપર 2 સાથિયા દોરવાના છે, એટલે કે 2 સ્વસ્તિકના નિશાન બનાવવાના છે। મિત્રો આ 2 સાથિયા છે એ તમારે એક સાથિયો કંકુથી બનાવવાનો છે અને બીજો સાથિયો હળદરથી બનાવવાનો છે। એટલે કે તમારે એક નાની વાટકીમાં કંકુ પણ લઈ લેવાનું છે અને બીજી નાની વાટકીમાં એક ચપટી હળદર પણ લઈ લેવાની છે અને તેમાં થોડુંક પાણી નાખીને હલાવીને પછી મિત્રો તમારે આંબાના પાંદ ઉપર એક હળદરથી અને એક કંકુથી એવા 2 સાથિયા બનાવવાના છે। મિત્રો આ સાથિયો છે એ જો તમારી પાસે મોરપીંછ હોય તો તમે તેનાથી બનાવી શકો છો, અથવા તો જો મોરપીંછ ઉપસ્થિત ન હોય તો મિત્રો તમે તમારા હાથની અનામિકા આંગળીથી પણ આ સાથિયો આંબાના પાંદ ઉપર બનાવી શકો છો। તો મિત્રો હવે તમારે એક ચપટી ચોખા લેવાના છે અને મિત્રો તમારે આ એક ચપટી ચોખા હળદરવાળી વાટકીમાં નાખી દેવાના છે અને એક ચપટી ચોખા કંકુવાળી વાટકીમાં પણ નાખી દેવાના છે। ત્યાર પછી મિત્રો હવે તમારી સીધી વાત એ છે કે જો તમે હળદરવાળી વાટકીમાં એક ચપટી ચોખા નાખેલા છે તો પીળા થઈ ગયા હશે અને કંકુવાળી વાટકીમાં એક ચપટી ચોખા નાખેલા છે એ લાલ થઈ ગયા હશે। તો આજે લાલ ચોખા છે તે કંકુવાળા છે એને લઈને તમારે આંબાના પાંદમાં જે હળદરવાળો સાથિયો દોરેલો છે તેની ઉપર તમારે મૂકવાના છે અને જે કંકુવાળો સાથિયો છે તેની ઉપર તમારે પીળા ચોખા મૂકવાના છે। એટલે કે મિત્રો લાલ સાથિયા ઉપર પીળા ચોખા અને પીળા સાથિયા ઉપર લાલ ચોખા તમારે મૂકી દેવાના છે। મિત્રો હવે તમારે આ આંબાના પાંદને પોતાના જમણા હાથની હથેળીમાં મૂકવાનું છે। આના પછી મિત્રો તમારે એક મંત્રનો જાપ કરવો પડશે। આ મંત્ર આ પ્રમાણે છે, ઓમ કામદેવાય નમઃ। મિત્રો આ મંત્રનો જાપ તમારે 108 વાર કરવાનો છે અને જો મિત્રો 108 વાર આ મંત્રનો જાપ કરવાનો સમય તમારી પાસે ન હોય તો મિત્રો કમસે કમ તમારે 21 વાર આ મંત્રનો જાપ કરી લેજો। તો મિત્રો આ ઉપાયની વિધિ છે એ તમારે પોતાના ઘરમાં જ્યાં પણ મંદિર છે તેની સામે બેસીને ઉપાય કરવાનો છે અને જ્યારે પણ તમે આ ઉપાય કરવા બેસો છો તેના પહેલા મિત્રો તમારે પોતાના દેવી દેવતાઓને એક શુદ્ધ ઘીનો દીવો અર્પણ કરી દેવાનો છે। તો મિત્રો તમે આ ઉપાય જેના માટે ઉપાય કરેલો હોય તો તે છોકરા કે છોકરીના માથા ઉપર તમારે આંબાનું પાંદ છે તેનો એકવાર સ્પર્શ કરાવી દેવાનો છે અને જો મિત્રો છોકરો અથવા તો છોકરી ઘરે હાજર ન હોય
તો એના ફોટાને પણ આંબાનું પાન સ્પર્શ કરાવી શકો છો, અથવા તો તમે મનથી પણ તેના નામનું સ્મરણ કરીને આ રીતે ઉપાય કરી શકો છો. અને સાથે જ મિત્રો, તમે જેના પણ લગ્ન માટે આ ઉપાય કરી રહ્યા હોય તો ત્યાંની તમારે પોતાના દેવી દેવતાઓને પ્રાર્થના કરવાની છે કે મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ અડચણો આવે છે તે દૂર થઈ જાય અને જલ્દી જ તેના માટે એક સારું માંગવું આવી જાય. તો મિત્રો, આટલો ઉપાય કરીને પછી તમારે એ પણ ધ્યાનથી સાંભળવાનું છે. મિત્રો, તમારે આ પ્રકારે પૂરે વિધિ વિધાનથી આ ઉપાય કરી લેવાનું છે. તો મિત્રો, આંબાના પાંદને લઈને તમારે લીમડાના વૃક્ષની નીચે જવાનું છે અને ત્યારે તમારે આ આંબાનું પાન લીમડાના વૃક્ષની નીચે મૂકી દેવાનું છે. તો મિત્રો, જો તમે આ ઉપાય આ રીતે પૂરી શ્રદ્ધાથી અને પૂરી વિધિ વિધાનથી વસંત પંચમીના દિવસે અથવા તો તેના પછીના કોઈ પણ દિવસે કરો છો, તો સાચી શ્રદ્ધાથી કરો છો, તો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્ન છે એ થઈ જશે. તેમજ તેના લગ્નમાં જો કોઈ બાધા આડે આવતી હશે તો જલ્દી જ સમાપ્ત થઈ જશે. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રોને શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માં સરસ્વતી, જય માં લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.